લે આ તો મારી દીકરીનો ફોન આવ્યો. હાલો, કેમ છે બેટા? સારું છે મમ્મી, તમારે કેમ છે? અમારે સારું છે હો. ઘરે શું કરે છે બધા? એ બધા મજા કરે. ન્યા ઘરે બધા શું કરે છે? બહુ મજા કરે છે મારા દીકરા. હું તાર સાસુ ને સસરા ને જમાઈ ને શું કરે છે? એ જો મારા સાસુ ને સસરા છે ને મંદિરે ગયા છે અને જમાઈ તો ઓફિસે ગયા છે. સરસ. લ્યો, તાર સાસુ ને સસરા સાચવે તને બેટા? હા મમ્મી, મારા સાસુ ને સસરા છે ને મને બહુ જ સાચવે. મારે કાંઈ પણ વસ્તુ જોતી હોય ને મને ના જ ન પાડે. અને જમાઈ? તમારા જમાઈ તે મને બહુ મારું ધ્યાન રાખે કે એને રજા હોય ને ત્યારે મને બધી કામમાં હાર મને મદદ કરે. તો સારું મારા દીકરા. મારી દીકરી ખુશી તો હું ખુશી. જેવું જોતું હતું એવું મળી ગયું બેટા. હાલો, બીજું કાંઈ કામ છે દીકો? ના ના મમ્મી, તમે તારે મેં કહો. એ હા હો બેટા. સીતારામ. હા સીતારામ, તમારું ધ્યાન રાખજો હો. એ હા. એ ભૂમિ, હા આવું મમ્મી. શું કામ છે મમ્મી? જમવાના હવે કેટલી વાર છે? મને લાગી છે ભૂખ. રવિવાર હોય ત્યારે 2 વાગ્યા સુધી જમવાનો વારો ન છાવતો. જરાક ઉતાવળ રાખતા તો હું માથું ગણતા હોવ તમે. ના ના મમ્મી, આજ તો બધું સવારનું કામ પણ થઈ ગયું છે ને રસોઈ પણ થઈ ગઈ છે. હવે તમારે જમવા જ બેસવાનું છે. લે, આજ તો ક્યાં શરૂ થઈ ગયો? તે તમે ટાઈમે રસોઈ બનાવી નાખી, જાગ્યા તા તમે મોડા. બહુ કહેવાય. એમાં એવું હતું ને મમ્મી, આજે રીતેશને રજા હતી કે નહીં એટલે એને મને કામમાં હારોહાર મારી મદદ કરી છે એટલે આજે હું વહેલા નવરી થઈ ગઈ. અરે એ માડી, તું મારા છોકરા પાસે કામ કરાવે છે? એ અવડો છો, મેં એને હાથે પાણીનો ગ્લાસ ભરવા નથી દીધો. જરાક તો શરમ રાખો. મમ્મી, હમણાં બેનનો ફોન આવ્યો તો એને એમ કીધું કે તમારા જમાઈ મને બધું હારું કામ કરાવડાવે છે. તો તમે કેટલા રાજી થઈ ગયા હતા. તમારો દીકરો મને કામ કરાવડાવે છે તો તમને નથી ગમતું? દીકરીને જમાઈ સાચું છે, તમને ગમે છે, પણ તમારો દીકરો મને સાચું છે એ તમને નથી ગમતું. એવું કેમ મમ્મી? બેટા, તે કીધી ની 100% વાત સાચી છે. તે મને કીધું ને તે મારી ભૂલ મને સમજાઈ ગઈ. જો બધી સાસુ એમ સમજી જાય ને તો સાસુ વહુની જગ્યાએ સાસુ વહુ માં દીકરી બનીને રહે. મમ્મી, ભૂલ તો બધાથી થતી જ હોય પણ જે સમજી જાય ને એ સારું કહેવાય. જય શ્રી કૃષ્ણ. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.